સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જાફરાબાદ, ચલાલા, દ્વારકા, જામજોધપુર, સાણંદ સહિતની નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત. જેતપુર પાલિકામાં પણ લહેરાયો ભાજપનો ભગવો. ગાંધીનગરમાં કોંગ્રેસ ઉમેદવારનો 5 મતે વિજય. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને બહુમતી. 48 બેઠક પર ભાજપનો કબજો. ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને અપક્ષ ઉમેદવારે હરાવ્યા. ચોરવાડ પાલિકામાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચોરાસામાનો પણ પરાજય. સલાયા અને તલાલામાં આમ આદમી પાર્ટીએ ખોલાવ્યું ખાતું. કુતિયાણા રાણાવાવમાં કાંધલ જાડેજાનું વર્ચસ્વ. સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની જીત. ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં ઠેર ઠેર વિજયોત્સવ. સમર્થકોએ કાઢ્યું વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ. ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી જીતનો મનાવ્યો જશ્ન. સાંજે 5 વાગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સંબોધશે પત્રકાર પરિષદ. આવતીકાલથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. બજેટ સત્ર પહેલા વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક. વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાણામંત્રી સહિતના મંત્રીની ઉપસ્થિતિ. 20 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર ચર્ચા. કતરના અમીર શેખનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો આવકાર. હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી અને કતરના શેખ વચ્ચે બેઠક. દ્વિપક્ષીય વાતચીત પહેલા બંને દેશો વચ્ચે ઉર્જા, સુરક્ષા સહિતના ક્ષેત્ર વચ્ચે સમજૂતી. દિલ્હીમાં ભાજપની સરકારના શપથ સમારોહની તૈયારી. સાથી નેતાઓ સાથે રામલીલા મેદાનમાં ચાલતી તૈયારીની સમીક્ષા કરશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા. આવતીકાલે મુખ્યમંત્રીના નામ પરથી ઉચકાશે પડદો. ભારતીય શેર બજારમાં ઘટાડાની ચાલ યથાવત. 150થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સમાં 75,800ની આસપાસ કારોબાર. નિફ્ટીમાં પણ દબાણ. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા અનુભવાઈ ગરમી. અમદાવાદ, ભુજ અને જામનગરમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી ઉપર પહોંચ્યું. 10 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર. વહેલી સવાર અને રાતને બાદ કરતા ગરમીનો અહેસાસ. અને પરીક્ષા પે ચર્ચાનો 8મો અને અંતિમ એપિસોડ જાહેર. વિવિધ પરીક્ષાના ટોપર્સે વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને આપ્યો સફળતાનો મંત્ર. અભ્યાસક્રમ મુજબ તૈયારી અને પરીક્ષા પહેલા વધુમાં વધુ રિવિઝનની આપી સલાહ.